પીપોદરાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંકલન સમિતિની મીટિંગ યોજાઈ હતી। પીપોદરાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવતો સામૂહિક સમૂહ લગ્નના આયોજન માટે સંકલન સમિતિ મીટિંગ તથા સુરત જિલ્લા અનુસૂચિત જનજાતિ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત નિર્માણેલા પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ પરમાર અને વહીવટીતંત્ર દ્વારા પ્રવીણ મકવાણાનું સ્વાગત પુષ્પહાર તેમજ શબ્દોથી કરવામાં આવ્યું। તેમજ સામૂહિક સમૂહ લગ્ન આયોજન મીટિંગમાં દાતાઓ, વહીવટીતંત્ર તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવા વર્ગના લોકો મારે દૂધ સાથે કહેવું પડે કે એટલા ઉત્સાહભેર ભાગ નથી લેતા। ખૂબ મોંઘવારી છે એટલે સામાન્ય પ્રસંગ કરવો હોય તો પણ ખૂબ મોટો ખર્ચો થાય અને એના કારણે એક છોકરીવાળા સમજે જલ્દી બેઠા છોકરાવાળા કે મારું તો પહેલું જ છે તે ઘેરથી જ કરવું। લગ્ન છે ને ઘેરથી કરો બહારથી કરો એમાં કંઈ ફરક નથી પડતો। તમે પીપોદરા મુકામે સમૂહ લગ્ન 14/4/2024 રોજ લગ્નમાં જોડાવાના છો, બરાબર છે? તમારા બે પરિવારની મંજૂરી છે ને? ઓકે, ચાલો ટાઈમ પર પધારજો ને સારું સંસાર માનજો, બરાબર? બેસો। બીજા ખર્ચને પહોંચી વળવા માટે સામાન્ય રીતે મોટાભાગના લોકો દેવું કરતા હોય છે અને એ દેવું વાળવામાં 2-5 વર્ષ નીકળી જાય। મારું નામ પ્રવીણભાઈ બાલુભાઈ મકવાણા, ભાજપ અનુસૂચિત જાતિ મોરચા સુરત જિલ્લા પ્રમુખ। આજરોજ પીપોદરા મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા 14 એપ્રિલના રોજ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। એના સંકલન માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે પાર્ટી દ્વારા મારી જે નિમણૂક થઈ છે અને વિવિધ મંડળો દ્વારા મારા સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એ કાર્યક્રમમાં સમૂહ લગ્નના આયોજન અંગે સરસ ચર્ચા કરવામાં આવી। એમાં તમામ દાતાશ્રીઓ તરફથી દાન પણ જાહેર કરવામાં આવ્યું છે અને પાર્ટી મને જે જવાબદારી આપી છે એને નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે અમો હંમેશા સમાજના છેવાડાના લોકોને સરકારશ્રીની યોજનાઓનો લાભ કઈ રીતે અપાવી શકીએ, સરકાર શું શું કાર્યો કરી રહી છે અનુસૂચિત જાતિ સમાજ માટે એને ઉજાગર કરવા અને લોકો સમક્ષ અમે આવી યોજનાઓ લઈને જઈશું જેથી અમારા સમાજનો વિકાસ થાય એવી આશા સાથે અસ્તુ। જય ભીમ, જય ભારત। ભનુભાઈ ચૌહાણ આજે પીપોદરા મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષે જે સમૂહ લગ્ન દરેક સમાજની દીકરીઓના જે થવા જઈ રહ્યા છે એવી રીતે આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન આવનારી તારીખ 14મી એપ્રિલે યાની કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે 14 દીકરીઓના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે। એમાં ખાસ કરીને આદિવાસી સમાજની દીકરીઓ, SC ST OBC સમાજની દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે। આ તકે મહેશભાઈએ એક તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી। આ સમીક્ષા બેઠકની અંદર સમાજના નામી અનામી દાતાઓ તથા દરેક પાર્ટી પક્ષના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ સમયે દરેક પાર્ટી પક્ષના હોદ્દેદારો તેમજ દાતાઓનું સન્માન આંબેડકર એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવ્યું છે। આ તકે હું ભનુભાઈ ચૌહાણ સમાજના દરેક આગેવાનો જ્યાં ઉપસ્થિત રહ્યા અને ખંભેથી ખંભે મિલાવી અને આવનારી 14મી એપ્રિલે જ્યારે સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે એમાં ભાગીદારી નોંધાવી એ બદલ બધાનો આભાર માનું છું। જય ભીમ, જોહાર।